હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, 10 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 10 જૂન 2024. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત થઈ છે વર્લ્ડ ઓશિયન ડે. બરાબર, વર્લ્ડ ઓશિયન ડે એ દર વર્ષે 8 જૂને મનાવવામાં આવે છે. 8 જૂન વર્લ્ડ ઓશિયન ડે. મિત્રો, હાલમાં 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 6 જૂન સંયુક્ત રાષ્ટ્ર રશિયન ભાષા દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 4 જૂન આક્રમકતાના શિકાર માસૂમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 2 જૂને તેલંગાના સ્થાપના દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. ભારતે ક્યાં આઈપીઈએફ સ્વચ્છ અર્થવ્યવસ્થા નિવેશક ફોરમના ઉદ્ઘાટનમાં ભાગ લીધો છે? આઈપીઈએફ એટલે કે ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફોરમ. ભારતે સિંગાપુરમાં આમાં ભાગ લીધો છે. આઈપીએફ સ્વચ્છ અર્થવ્યવસ્થા નિવેશક ફોરમ, જેનું આયોજન મિત્રો સિંગાપુરમાં થયું હતું, ત્યાં ભારતે હાલમાં ભાગ લીધો છે. ઓક્સફોર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અમદાવાદ કેટલામાં સ્થાને રહ્યું છે? તો મિત્રો 687માં. ઓક્સફોર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024 હમણાં આવ્યો છે. એમાં ગુજરાતનું અમદાવાદ જે છે એ 687માં નંબરે રહ્યું છે. હાલમાં કયો દેશ પ્રવાસીઓની સહાય માટે ગોલ્ડન વિઝા યોજનાનો ઉપયોગ કરશે? તો પ્રવાસીઓની સહાયતા માટે ગોલ્ડન વિઝા યોજનાનો ઉપયોગ કયો દેશ કરશે? તો મિત્રો એ કરશે પોર્ટુગલ. પોર્ટુગલ એટલે કે પોર્તુગાલ, જ્યાંના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે ફ્રેન્ડ, એ પોતાના દેશમાં પ્રવાસીઓની સહાયતા માટે ગોલ્ડન વિઝા યોજનાનો ઉપયોગ કરશે એવી એમણે જાહેરાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, ટી20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં નીરબ કુમાર, કયા કુમાર? નીરબ કુમાર પ્રસાદ કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે હાલમાં આંધ્રપ્રદેશના. બરાબર, આંધ્રપ્રદેશના નવા મુખ્ય સચિવ બની ગયા છે નીરબ કુમાર પ્રસાદ. આંધ્રપ્રદેશમાં મિત્રો ટીડીપીની સરકાર આવી છે. ચંદ્રબાબુ નાયડુ નવા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનશે. વાત નિમણૂકની થઈ તો રાકેશ રંજન એસએસસીના અધ્યક્ષ નિયુક્ત કરાયા. પ્રદીપ કુમાર ત્રિપાઠી લોકપાલના સચિવ નિયુક્ત કરાયા. પી સંતોષ NARCLના એમડી અને સીઓ નિયુક્ત કરાયા. સંજીવ જૈન વિપ્રોના નવા COO બન્યા છે. N ચંદ્રશેખરન ટાટા ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે. હાલમાં કોની PNB મેટ લાઈફના CEOના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો PNB મેટ લાઈફના CEOના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સમીર બંસલ. બરાબર, સમીર બંસલની નિમણૂક કરવામાં આવી છે. તો સમીર બંસલ આમાં રાઈટ આન્સર થશે. બરાબર, સમીર બંસલ. હાલમાં અદાણી ગ્રુપ કયા દેશની પવન ઉર્જા પરિયોજનામાં $1 અબજ નિવેશ કરશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં શ્રીલંકા. બરાબર, શ્રીલંકામાં કરશે. કોણ કરશે? અદાણી ગ્રુપ. શ્રીલંકામાં આવેલી છે પવન ઉર્જા પરિયોજના. કયા દેશની પવન ઉર્જા પરિયોજનામાં? તો શ્રીલંકાની. વાત કરીએ મિત્રો હવે શ્રીલંકાની આપણે, તો શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોનું નિર્માણ કરવામાં આવશે. વન ડેમાં બીજો ડબલ સેન્ચુરી મારવાળા પહેલા શ્રીલંકાઈ ક્રિકેટર બન્યા છે પથુમ નિસાંકા. શ્રીલંકા અને મોરિશસે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે રૂપિયા. હાલમાં એજેટી જોનસિંગનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક મહાન વન્યજીવ વૈજ્ઞાનિક હતા એજેટી જોનસિંગ. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ભારતની કઈ જાહેર ક્ષેત્રની કંપનીએ એટીડી બેસ્ટ એવોર્ડ 2024માં 3જો સ્થાન મેળવ્યો છે? તો મિત્રો NTPC લિમિટેડે એટીડી બેસ્ટ એવોર્ડ 2024માં 3જો સ્થાન મેળવ્યો. સ્ટાર માર્ક કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નીચે હાલમાં બિસ્લેરી લિમોનાટાએ કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો બિસ્લેરી લિમોનાટાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મિત્રો આદિત્ય રોય કપૂર. કોણ બન્યા છે? આદિત્ય રોય કપૂર.
તો હાલમાં સ્લાઇસે નયનતારાને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. સ્પીડ પેટ્રોલ માટે BPCLએ નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. મસાલા બ્રાન્ડ KPGએ કરીના કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં સંયુક્ત રાષ્ટ્રે કયા દેશને બ્લેકલિસ્ટ કર્યો છે? તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દેશને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઇઝરાયલ દેશને. બરાબર, ઇઝરાયલ દેશને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે. શા માટે કરવામાં આવ્યું? તો જે ફિલિસ્તીનમાં ગાઝા પટ્ટી પર જે બાળકોના મૃત્યુ થયા હતા ઇઝરાયલના હુમલાથી, એના માટે આ ઇઝરાયલને બ્લેકલિસ્ટ કર્યું છે સંયુક્ત રાષ્ટ્રે. મિત્રો, ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ. કરન્સી છે ઇઝરાયલી ન્યૂઝ સેકલ. ઇઝરાયલના PM છે બેન્જામિન નેતન્યાહુ. ઇઝરાયલની જે ખુફિયા એજન્સી છે મિત્રો, એનું નામ છે મોસાદ. અને મોસાદ આખી દુનિયામાં ફ્રેન્ડ પ્રખ્યાત છે પોતાના ઓપરેશન માટે. 7 જૂને સંયુક્ત રાષ્ટ્રે ઇઝરાયલને બ્લેકલિસ્ટ કરી દીધો છે ગાઝામાં હુમલા વચ્ચે ઇઝરાયલ પર લાગેલા માનવ અધિકારના ઉલ્લંઘનના આરોપ જોતા એને બ્લેકલિસ્ટ કરાયો. હાલમાં કોણે ESICના મહાનિદેશકનો કાર્યભાર સંભાળ્યો છે? ESICના મહાનિદેશક બન્યા છે મિત્રો શ્રી કમલ કિશોર સોન. કોણ બન્યા છે? શ્રી કમલ કિશોર સોન બન્યા છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં 18મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં આયોજિત કરાશે? તો 18મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ મિત્રો ક્યાં આયોજિત કરાશે? તો રાઈટ આન્સર છે આમાં મુંબઈમાં આયોજિત કરવામાં આવશે, મુંબઈ ખાતે. હાલમાં કયા દેશે પોતાના બેંક નોટમાં લાગેલ ચિત્ર બદલ્યા છે? તો પોતાના બેંકના નોટમાં લાગેલ ચિત્ર બદલ્યા છે મિત્રો હાલમાં બ્રિટનને. કોણે બદલ્યા છે? બ્રિટને બદલવાની જાહેરાત કરી છે. શા માટે કરી? તો બ્રિટનની જે મિત્રો મહારાણી હતી એલિઝાબેથ, એમનું નિધન થયું. તો હવે શું થયું? પહેલાં ક્વીન ઓફ એલિઝાબેથ જે છે એમના ફોટો લાગતા હતા. હવે એમની જગ્યાએ હાલમાં જે કિંગ છે મિત્રો, રાજા કિંગ ચાર્લ્સ III, એમની તસવીર હવે બ્રિટનના નોટ પર જોવા મળશે. બ્રિટનની કરન્સી છે મિત્રો પાઉન્ડ સ્ટર્લિંગ. હાલમાં BHELએ કઈ કંપનીથી એક થર્મલ પાવર પ્રોજેક્ટનો ઓર્ડર મેળવ્યો છે? તો ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એને એક કંપની દ્વારા થર્મલ પાવર પ્રોજેક્ટ બનાવવાની ઓર્ડર મળ્યો છે મિત્રો. એ કંપનીનું નામ છે અદાણી પાવર. અદાણી પાવર રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં પ્લાસ્ટિક અપશિષ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું છે? તો પ્લાસ્ટિક અપશિષ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મિત્રો સિક્કિમ ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? સિક્કિમ ખાતે કરવામાં આવ્યું છે. સિક્કિમના CM છે પ્રેમસિંહ તમાંગ અને રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્ય સરકારથી દિલ્હીને 137 ક્યુસેક વધારાનું પાણી છોડવા કહેવામાં આવ્યું? તો દિલ્હી મિત્રો હાલમાં પાણીના પ્રોબ્લેમથી જજુમી રહી છે. એને 137 ક્યુસેક વધારાનું પાણી છોડવા હિમાચલ પ્રદેશને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. હિમાચલ પ્રદેશના CM છે સુખવિન્દરસિંહ સુક્કુ અને રાજ્યપાલ છે શિવપ્રતાપ શુક્લા. ફ્રેન્ડ, ડિવિઝનની વાત કરીએ. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 7 જૂન. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ગોલ્ડનો ખરીદાર ભારત છે. દુનિયાનો સૌથી લાંબો પેદલ સસ્પેન્શન બ્રિજ હંગરીમાં ખુલ્યું. ભારત, યુરોપિયન સંઘ, દક્ષિણ કોરિયા, અમેરિકા અને કયા દેશે? તો જાપાને બાયો ફાર્માસ્યુટિકલ ગઠબંધન કર્યું. કયા રાજ્યમાં નાગી અને નકટી અભયારણ્ય આંતરરાષ્ટ્રીય આદ્રભૂમિ ક્ષેત્ર બન્યા? બિહાર રાઈટ આન્સર છે. 23-24માં RBIએ કેન્દ્ર સરકારને કેટલા લાખ કરોડનું ડિવિડન્ડ આપ્યું? તો 2.11. કોણે ISSF મ્યુનિક શૂટિંગ વિશ્વકપમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો સરબજોત સિંઘે. NCLTએ એર ઇન્ડિયા અને કઈ એરલાઇન્સના વિલયને મંજૂરી આપી? વિસ્તારા. કોણે નાતા પ્રથાના ઉન્મૂલનનું આહ્વાન કર્યું? તો NHRCએ. કોણે ગુડ લેપા હલ્લી કેરી એવોર્ડ 2024 જીત્યો? તો સિદ્ધલિંગ પતન શેટ્ટીએ. ચૂંટણી આયોગે લોકસભા ચૂંટણીમાં કેટલા ટકા મતદાનની જાહેરાત કરી? તો 65.79%ની. હાલમાં કયા દેશના વડાપ્રધાને અરુણ 3 જળ વિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું? તો નેપાળ રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશે નિવેશ પર સંયુક્ત કાર્યબલની પહેલી બેઠકનું આયોજન કર્યું? તો કતરે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં વૈશ્વિક આર્થિક કેન્દ્ર વિકસિત કરશે? તો નવી મુંબઈ ખાતે. હાલમાં કોણે ભારતની પહેલી એસ્ટ્રો ટુરિઝમ પહેલનું અનાવરણ કર્યું? તો ઉત્તરાખંડે કર્યું. ગ્રીસ, પનામા, ડેનમાર્ક, સોનાલિયા અને કયો દેશ UNSCના અસ્થાયી સદસ્ય બન્યા? તો પાકિસ્તાન રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયો દેશ ભારતનો ટોપનો તેલ આપૂર્તો કરતા બન્યો? તો રશિયા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ચર્ચામાં રહેલ ગુડખર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જોવા મળે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.